વડોદરામાં શ્રી કૈલાશ મોટર્સ ખાતે અતુલ ગ્રીન ટેક L5 ઇલેક્ટ્રોનિક શોરૂમનું ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના ડિરેક્ટર શ્રી દિવ્યચંદ્ર તેમજ વડોદરા રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ શ્રી જીવણભાઈ ભરવાડની ઉપસ્થિતિ. પ્રદૂષણ મુક્ત ભારત અને નવી ટેકનોલોજીની પ્રાથમિકતા સાથે અતુલ ઓટોની પહેલ. તારીખ 15 જુલાઈના રોજ વડોદરા શહેરમાં શ્રી કૈલાશ મોટર્સ સરદાર એસ્ટેટ 4 રસ્તા ખાતે અતુલ ઓટો દ્વારા યુરોપિયન ટેકનોલોજીવાળી પેસેન્જર અને લોડિંગ રિક્ષા ગ્રીન ટેક L5 ઇલેક્ટ્રોનિક શોરૂમનું ઉદ્ઘાટન કંપનીના ડિરેક્ટર શ્રી દિવ્યચંદ્રજીના વરદ હસ્તે તેમજ રિક્ષા એસોસિએશનના પ્રમુખ શ્રી જીવણભાઈ ભરવાડ તથા ફાઇનાન્સ કંપનીઓના અગ્રણીઓ તેમજ ગ્રાહકોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વરૂપમાં કરીને ત્વરિત 11 વાહનોની ડિલિવરી પણ કરવામાં આવી હતી. આ વાહનો માટે ₹1 લાખની વાજપેયી બેન્કેબલ સબસિડી અને છેડા દ્વારા 48,000ની સબસિડી ગ્રાહકોને મળવાપાત્ર છે. ઉપરાંત કૈલાશ મોટર્સ દ્વારા 31 જુલાઈ સુધી ખરીદનાર ગ્રાહકો માટે ₹25,000ની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર છે. કૈલાશ મોટરનું ઇનોગ્રેશન રાખેલું છે, આ બદલ આપ શું કહેવા માગો છો? અત્યારે અમારા પહેલાં તો 3 એન્જિન એક સાથે અમે અહીંયા છીએ અને જે અત્યારે રોડ મંત્રી ગડકરી સાહેબ જે એમ કહે છે કે પ્રદૂષણ મુક્ત કરવા માટે જે દરેક ગાડીઓ બેટરીથી જ ચાલે જેવી એક આ રિક્ષા ચાલે છે અને અત્યારે ડીઝલ પેટ્રોલ અને CNGના ભાવ દિવસે દિવસે વધતા જાય છે. એટલે આમ પબ્લિક આમ નાગરિકને આમ રિક્ષા ચાલક એવું જ ઈચ્છે કે એને ફાયદો કઈ રીતે થાય અને ડીઝલ પેટ્રોલના ભાવ વધે ત્યારે CNG રિક્ષાઓનો બહુ ભાવ વધ્યો એટલે બેટરીવાળી રિક્ષાને અમે આવકારીએ છીએ અને સારું આજના જમાના પ્રદૂષણ મુક્ત. અને મેં એવું બી સાંભળ્યું કે બદ્રીનાથ કેદારનાથમાં બી આવી રિક્ષાઓ અને ગાડીઓ આવી ચાલવાનું છે. મારા એક મિત્રએ હમણાં જણાવ્યું એટલે અહીંયા આનો યુગ છે એટલે આવી રિક્ષાઓને અમે આવકારીએ છીએ. રિક્ષા યુનિયનના અહીંયા વડોદરાના તમે એક આગેવાન અને પ્રમુખ છો, તો એક પ્રમુખ તરીકે જેટલા પણ રિક્ષાવાળા વડોદરા શહેરમાં છે એમને શું સંદેશો આપવા માગો છો? જો આજે અમારે 70,000 રિક્ષાવાળા છે પણ અહીંયા રિક્ષાવાળા બી એટલા હોશિયાર હોય છે કે એકદમ કોઈ કે એમ માની બી નહીં લે, હું એમ માની નહીં લે, એ બધું ચકાસણી કરશે, એને ફાયદો કઈથી થશે એ રીતે લે. અને રિક્ષાવાળા બધી રીતે હોશિયાર હોય છે. વડોદરા શહેરના રિક્ષાવાળા સંસ્કારી નગરીના સંસ્કારી સારા રિક્ષાવાળા છે અને જેમ મને ફાયદો થશે એમ રિક્ષાવાળા જરૂર આ બેટરીની તરફ વળશે એવું મારું માનવું છે. જીવનભાઈ ભરવાડ યુટ્યુબના પ્રમુખ. અને કંપની વિશેની થોડી ટૂંકમાં જરા માહિતી આપશો સાહેબ તમે આજે? આજરોજ જે છે એ શ્રી કૈલાશ મોટર્સ જે છે જે અતુલ ગ્રીન ટેકના ઓથોરાઇઝ ડીલર વડોદરા મુકામના છે એમના આજે અતુલ ગ્રીન ટેક કંપની જે છે એના શોરૂમનું આજે ઇનોગ્રેશનનું ફંક્શન રાખેલ છે. આજે અમારું શોરૂમ જે છે એ સરદાર એસ્ટેટ 4 રસ્તા પર આવેલું છે વડોદરા ખાતે. ઓકે, આ શોરૂમની ખાસિયત શું છે? આ શોરૂમ જે છે અમારો એકમાત્ર વડોદરાનો 3 વ્હીલરનો શોરૂમ છે જ્યાં આગળ આપણે 3 વ્હીલર કેટેગરીમાં જોવા જઈએ તો આજે 15,000 સ્ક્વેર ફીટમાં વર્ગફૂટમાં ફેલાયેલો શોરૂમ છે અને એક જ એવું કહી શકીએ કે ભાઈ એક જ છત્રછાયા હેઠળ સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટની સુવિધા અહીંયા આગળ ઉપલબ્ધ છે. સર કૈલાશ મોટર કેટલા વર્ષ જૂનું છે અને અત્યારે ખાસ કરીને જે અત્યારે કોમ્પિટિશન ચાલે છે માર્કેટની અંદર એમાં આપણે ક્યાં છે અને એમાં એના માટે તમે કંઈ ઓફર કે કંઈ કરેલું છે અત્યારે? કૈલાશ મોટર્સ જે છે એ અતુલ ઓટો સાથે 2016થી જોડાયેલા છે એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો 9 વર્ષથી અતુલ ઓટોના 3 વ્હીલરના બિઝનેસ સાથે જોડાયેલી ડીલરશીપ છે. અને માર્કેટ શેરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ડીઝલ લોડ કેરિયર અને CNG વાહનોની અંદર જે કૈલાશ મોટર્સ છે એમનો માર્કેટ શેર જે છે એ ઓલમોસ્ટ 40થી 45% વચ્ચે છે. અને ઇલેક્ટ્રિક વાહનની અંદર જે L5 કેટેગરીનું આજે અમે ડીલરશીપનું જે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ એ કેટેગરીની અંદર જોવા જઈએ તો ફર્સ્ટ ડીલર છે જેમનું આજે આજ રોજ જ જોવા જઈએ તો 21 વાહનોનું વિતરણ થઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી જે નીતિનભાઈ ગડકરી જે છે અત્યારે ખાસ કરીને પર્યાવરણ ઉપર ફોકસ કરી રહ્યા છે, તો એના અનુસંધાનમાં આપણી જે વાહનો આપણા છે એ કઈ કેટેગરીમાં આવે છે અને કેટલું પબ્લિક માટે સારું છે? દિવસે દિવસે જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે 4 રસ્તા પર આપણે ઊભા હોઈએ છીએ તો CNG અને ડીઝલ વાહનોના પ્રદૂષણના કારણે આપણને પણ ફીલ થાય છે કે ભાઈ આ ધુમાડો અને એ ખરેખર આપણા માટે પણ હાનિકારક છે. તો આપણે ભવિષ્યની પેઢી માટે શું લઈને જઈ રહ્યા છીએ
તે દ્રષ્ટિએ જોવા જઈએ તો અમે લોકોએ આજે જે મુહિમ શરૂ કરી છે કે જે બેટરી સંચાલિત વાહનો L5 કેટેગરીના છે, જે લોકોને જે છે કે એક ફીલ આપે છે, જેમાં સ્પીડથી લઈને બધી જ વસ્તુ જે છે કે જે CNG અને ડીઝલ વાહનોને સમકક્ષ છે. આ વાહનો જે છે એ એની મુખ્ય ખાસિયતની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમારા જે બેટરી સંચાલિત વાહનો જે છે એ સિંગલ ચાર્જની અંદર 150 થી 160 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. પર કિલોમીટર ફ્યુલની અંદર જો આપણે કોસ્ટિંગમાં જોવા જઈએ તો નહીવત એટલે કે ફક્ત 50 પૈસા જેવો ખર્ચ આવે છે ચાર્જિંગનો. 3 થી 3.5 કલાકમાં બેટરી ફૂલ ચાર્જ થઈ જતી હોય છે. ઉપરાંત જે પણ ગ્રાહકો આ વાહન ખરીદે છે એમને 2 ટાઈપની સબસિડીનો લાભ પણ મળે છે. ગાડી ઉપર જે છે કે 1 લાખ રૂપિયા સુધીની વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત સબસિડીનો લાભ મળે છે અને 48,000નો ગુજરાત સરકારની સ્વસંચાલિત સંસ્થા સ્વાયત્ત સંસ્થા જેડા અંતર્ગત સબસિડીનો લાભ મળે છે. આપનો પરિચય? મારું નામ ગોપાલ પૂજારા છે. હું અતુલ ઓટો લિમિટેડ કંપનીમાં જે છે કે સેલ્સ માર્કેટિંગમાં કામ કરું છું.